આ દુનિયામાં કોઈ નહીં તમારું થાય, અંતે તમારો પરિવાર જ તમારો થશે. દુઃખની ઘડીએ ભલે એ ભાઈ ભાઈ બોલતા ન હોય, પણ એ અંતે પછી કઈક થયું હોય તો એ ભાઈ એ મને કમને આવે ખરો, કેમ કે બાપનો દીકરો છે. પણ ઘણા બધા એવા પરિવાર જોયા છે કે મરણના સમયે ભેગા નથી થતા. એના એ મનની અંદર શું વેમ ગળી ગયો છે એ જ નથી ખબર પડતી. પણ આ કથા એવી છે ને કે કથા છે એ બે પરિવારને ભેગા કરે છે. આ બે ભાઈઓને ભેગા કરવા વાળી જો કોઈ તત્વ હોય તો એ ભગવાનની કથા છે. એ કથામાં આવે, એ કથાને સાંભળે, એ જીવનમાં એ કથાને ઉતારે તો જે બે ભાઈઓ બોલતા ન હોય ને એ બે ભાઈઓ બોલતા થઈ જાય ખરા. અને એ ભગવાનની કૃપા છે. એટલે સમાજની અંદર એકાબીજાનો હાથ પકડવાનો પ્રયત્ન